ફરવા તો શું કરશે? એક આઈડિયા છે મારા પાસે. શું? કેમસાબન બૈરું છે ને એને ખૂબ બધા બોકરા છે એને ઉપાડી લેવા દે. હો હેડતા ઓર રાખે કોરે મોરે કોઈ ભાડા ની પાસે. હો બકોડા ના કરતા પાછું ખરાઈ ગયું છે હવે. હો એ કોઈ આવતું ના મુજુ. ઓમ કોઈ નહીં. એટલે આ કોઈ ને બાન ડૂસી છે હા? ને એને બોકરા છે હેડી એને ઉપાડી લે. હેડો. એલા તું આવી છે. તું બોલે તો માન જાઈશ. ને ઉડી રે. ગુના સાથે ને માન જાઈશ પાછો. આમ કામ તો ડૂસી ને માન જાઈશ પાછો. બચ્ચામાં ડોસી લઈ જજો. આ આપણે ના આવતો ને. લા મારી ડોસી લઈ જા. એ ગોવાળો. જોકો કો. લા આજો. આજ તો ઈશ્વર નો ભાજી નાખું. સમજે બા. અલા મારી ડોસી ને ઉપાડી જતા રે ગુંડા. ચાલો લા હમણે ડોસી તો ફડાવતી પણ મારા ઓલા આ 10 લાખ ના દાગીના પણ લઈ જતા રહ્યા. દાગીના ના રોવાનું. લા ડોસી ને કશું કરવત નહીં મારા દાગીના રોય લે. દાગીના ઓય શું કરશે તો હવે મારે શું કરવું ઈ ખબર નહીં. પંપાળો નાખ્યો. હાલ દો. અલા મારી ડોશીને ગુંડા ઉપાડીને જતા રહ્યા. ઓય કે કોમ લઈ ગયા? ઈ તો હવે અમને શી ખબર છે કોણ લઈ ગયા. બંગર કરી કે નહીં? કશું તબિયત નહીં ફરિયાદ પડતો. તો કરી નહીં. ફરિયાદ હવે કરવી છે. સરપંચ પાસે આવું છે ઘર. સરપંચ ક્યાં છે? સરપંચ ખબર નહીં હવે આવું છે સરપંચ ના ઘરે. સરપંચનું ઘર ભાલ્યું છે? ઓય લેવડો થાર. ચાલો તાર. એ મારી ડોશી. ડોશી તો ઘોડાની ખાલી આ દાગીના મળી તો બસ. કાઠો થઈ ગયું છે. એટલે હમણે થોર બોર ના મળે તો હમણે કેળ્યું હેડ્યું બધું ભાજીને મોરીને લાવવાનું. થઈ જાય સરપંચ સાહેબ. સરપંચ સાહેબ તો ભૂંડને વર રાખવા ગયા છે કેમ કા આ એ ખેતરમાં ખેતર જેમ કાય હેડો હું તમને બતાવું. અલા મારી ડોશી. એટલે હમણે ગમે અહીંયાથી લાવવાનું. સરપંચ એ સરપંચ આ ગોંબાળા તમને લે હાજર છે. હેડો હેડો સરપંચ. કોટના સરપંચ તમે? એટલે આ ખેતરમાં ભૂંડરા હતા મગફળી પહેરી છે હા. એટલે મારા વડા ખાઈ જાય મેં કીધું કાઢી આવું. ભૂંડની વર રાખતા છો ને? શું શું છે એ આ ગોમમાં ડોશી ચોરી થઈ ગઈ છે. આ ડોશી ક્યાંય સોરી થઈ ગઈ? ડોશી શું શું ડેપ્યુટી સાહેબ આપણે ગોમ રાતનું આવી તો હણે તમે વર્ષો રાખો ગોમમાં ચોરીના કેસ વધવા મળ્યા છે. ક્યાંય સોરી છે અડધી રાતની? એમસાબાન ડોશી ચોર ઉપાડી ગયા છે ચાર ઉપાડી ગયા. કાલ હોવે. તો હાડો આપણે બધા ભેગા થઈને હાડો અમદાવાદ ઘરે જાઓ. હેડો હેડો ગોઠવો, હેડો. હેડો. એ સરપંચ આયા આવો. શું શું દબા અલા મારી ડોશી ચિયો ગુંડા લઈ ગયા બરા. ચાર ઉપાડી ગયા. એટલે હમણે તો પણ આટલા બધા દુખી છે ને તો ડોશી શું એટલે બધું શું તમારે લાગવડ થઈ ગયો છે ડોશીને? એટલે પણ ડોશી તો જીતજી પણ મારા 10 લાખ ના દાગીના લઈ ગઈ છે. ડેપ્યુટી સાહેબ ડોશીનો એક બધો મોહણી એમ નતું પાત્રા કરે છે આ તો. સરપંચ સાહેબ શું કરો છો મેળાવો છે? આ બધું ગોમને બધે વોટો આલે તો સરપંચે બનાયા છે. પણ હવે આ ચોરી છે એટલે કોક તો આપણે કરવું પડશે. તો બેસીને આપણે ફરિયાદ નોંધાઈ આવો ગોમવાળા ભેગા થઈને. હા તો ચાલે. તો હેડો તાર હવે આપણે હેડો તાર, મોડા લઈ ફરિયાદ આવો. બતાવો, હેડો. હેડો બધા થઈને. જો આઈડિયા આ તમારી ડોશી કોઈ એટલે મારે હવે ફરિયાદ નોંધાવવા આવી પડશે. હેડો તમે આવો તો હેડો. હેડો. હેડો તમે આવો. સાહેબ મારી ડોશી તો આવશે ને પાછી.
તમે અમદાવાદ બિલકુલ ટેન્શન ના લેતા, તમારા ડોશીએ પાછી આવી જાય અને તમારા બોગરે બધા પાછા મળી જાય. આપણે તરત હવે રાજુ રાજ ફરિયાદ ના લાવો. ચિંતા કરો છો ચાલો તારે. તો ચિંતા તો થાય ને, મારો 10 લાખના દાગીના છે. એટલે અમને બધું આવી જાય, તમે ચિંતા મત કરો. એ આ પોલીસ સ્ટેશન હવે આવે, તમે કોઈ બફળા ના કરતા. ઇન્સ્પેક્ટરને હું દાબીને ધમકી આલું છું, કારણ કે તો આપણા ગામની જવાબદારી ઇન્સ્પેક્ટરની છે. રેડી? હા, પણ તમે ગમે તે કરો, મારે ડોશી આપી દો. તમારા ડોશીમાં તમે ચિંતા ના કરો. પોલીસ સ્ટેશનમાં કોઈ બફળો કરતા નહીં. હા. એટલે એ બફળા ના કરતા કોઈ. ઇન્સ્પેક્ટર, ઓ ઇન્સ્પેક્ટર, શું ઊંઘમાં ગાળો છો? પણ તમે તો આમ ખુરશીમાં તો ઊંઘાઈ જાઓ. અમારા ગામમાં ચોરી છે, તમને ખબર નથી? તમે વરા ખાઈ રહ્યા છો? તમારે અમદાવાદની ડોશી કોક ઉપાડી ગયું છે. એ સરપંચ, આજ તપી લીધે એકનો ને આ શું ચોર જેવો લાગે છે, આ શું ચોર ખબર છે? પકડો બંધ કરો, પકડો બંધ કરો, પકડો બંધ કરો. આપણે ફરિયાદ નોંધાવવાની છે. અમારે અમદાવાદની ડોશી ચોરી થઈ ગઈ છે. હા, કેસ લખો. બોલો સાહેબ, મારા 7 લાખના દાગીના લખાવજો. બોલો તમારી ફરિયાદ અડધી રાતની અમારે અમદાવાદની ડોશી ફરાર. બીજું 7 લાખના દાગીના. ડોહાને સાકું ભીડાયું. સંપલ. અને અમદાવાદને સાકું ભીડાયું. 2000 ની હાડી. 2000 ની હાડી. બસ એટલો ચોરી થયું છે અમારે. જિમ્મેદારી મારી હા, રેડી રેડી. તમે સાહેબ વાત કહું તમને લડો. શું વાત કરો? આ સાહેબ તમને કડક સિંગ લાગે છે કે પૂછી સિંગ લાગે છે? મને તો પ્રોસેસિંગ લાગી છે. હાવ તો આ શું આ કેસ સોલ્વ કરે હું મને લાગતો એવું ને. લાગતું નહીં, મારું વિશ્વાસ નથી આવતો મને. તો હવે શું કરશે? હરાવ તો હું શું કરે છે બે દાડા. એ હારું શું કહેતા હતા તમે? કોની સાહેબ, હું તો આમ વાતો કરતો હતો. નામ છે મારું. એમને ઇન્સ્પેક્ટર નહીં બન્યો, 52 ગામની માર ખાઈને બન્યો ઇન્સ્પેક્ટર. સાહેબ ભૂલ થઈ ગઈ, અમારી ભૂલ થઈ ગઈ. હા, ભૂલ થઈ ગયું રેડી. માફી માંગો, આવો માફી માંગો. ઇન્સ્પેક્ટર છે, 52 ગામની માર ખાઈને પોલીસ વાળો બને. એટલે જેવો તેવો ઇન્સ્પેક્ટર નહીં. તો માર ખાઈને બને ઈ તો જેવો એટલે આગળ તેવો બાળા બને. કોઠા મારી પરચે હેડે છે. જે પર જાય રે. એટલે તમે ઘરે ઘરે જઈને પૂછતા હો ખાલી ઇન્સ્પેક્ટર કડક સિંહ એટલે નામ શું છે? બધાની માર ખાય છે. બધાની માર ખાવું છું તાર. તો શું ગામનો પોલીસ વાળો માર ખાય? એટલે માર ખાઈ ખાઈને કેસ સોલ્વ કરું છું બધેના. હા તો કહો. હા તું કહું. તો અમારો કરી આલજો. હા, તમારો કેસ અમારામાં ચોર ઘરે લાવી દો. અને ના કર્યો તો? એટલે તો આ ગળું આમથી ઓમ. હા, સરપંચ સાહેબ ઓભળ્યો. હા, વાપરી લીધું અમે. રેડી? રેડી.